સુરત ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવા આપવાના નામે છેતરપિંડી કરનાર એક બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે તાતી થયા વિસ્તારમાંથી ડિગ્રી વગરનો આ ડોક્ટર પકડીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમતો એક મોટો ખેલ ઉજાગર કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ બોગસ ડોક્ટર લાંબા સમયથી આ વિસ્તારમાં અનધિકૃત રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો અને સામાન્ય લોકોની સારવારના નામે તેમની સાથે છેતરપિંડી કરતો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન પોલીસે તેની પાસેથી તબીબી સાધનો સહિત કુલ ₹6,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મુદ્દામાલમાં ઇન્જેક્શન દવાઓ અને અન્ય તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ તે દર્દીઓ પર કરતો હતો। સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભારે રોષ વ્યાપી ગયો છે। એક મહિલાએ જણાવ્યું કે અમે સાદા લોકો તો ડોક્ટરની ડિગ્રી ના જોતા ફક્ત તેની સારવાર પર વિશ્વાસ કરીએ છીએ। પોલીસે આ બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ રાખી છે। પોલીસનું કહેવું છે કે આ પ્રકારની છેતરપિંડી લોકોના જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ તબીબી પ્રેક્ટિસ થતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। આ કાર્યવાહીથી અને બોગસ ડોક્ટરોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।